अच्छा તમે બતાવો તો ચાલો આપણે તમને અત્યારે નહીં ખબર પડે એ આપણો ફેવરેટ દેશી ગવાર કઈ લાવી હતા એટલે તો કન્ટિન્યુ વરસાદ આવશે તો રોપાશે ને એટલે આપણે પણ રોપવા મળીએ તો આપણે રોપવાની શરૂઆત જોતા રોપવા આવશે પર તો રોપાય તો આને તો મરચીની વાવણી તૈયાર થઈ ગઈ છે અને અજયભાઈ અને પપ્પા બંને રોપે છે તો આપણે ધરું લાવી દીધું છે તો જો ખેતરમાં પણ રોપવા લાયક થઈ ગયું વરસાદ મસ્ત પડી ગયો ધરું તમે જોઈ શકો છો કઈ જાત છે તમે બતાવો તો ચાલો આપણે તમને અત્યારે નહીં ખબર પડે તું મરચાં આ નહીં એટલે તો આપણે કહી દઈએ છીએ 790 મસ્ત મરચીનું ધરું છે મોટા મોટા છોડવા છે હારા હારા તો લગભગ આ 1.5 રૂપિયો પડ્યું છે આપણે એક છોડો અને ફાઇનલી અહીંયા રોપીવાનું ચાલુ કરી નાખ્યું પપ્પા એમને તો ચાલો રૂપે ત્યાં લઈ જઈએ અને જો આપણા બધું ખેતર મસ્ત થઈ ગયું આમ જો છે ને તો પોચી જમીન પણ મસ્ત થઈ ગઈ અને રોપવાનું પણ ચાલુ છે તો છોડવા ભાઈ કેટલા થાય છે ફૂટક વધા જોઈએ હજુ અને બાજુના ખેતરમાં કરવાની છે આપણે ડેટી તો અજયભાઈ તમને મજા આવે છે ને તો અજયભાઈ બંને અમે લઈને આવ્યા છે ઘરું અજયભાઈ પપ્પા બેને શરૂઆત કરી છે રોપવાની તો જો આ રીતના છોડવા રોપ્યા છે આટલા દૂર તો ભાઈ આ બીજી વાર અમે રોપ્યો છીએ શું થાય મજા તો આવી હતી પેલી ફેરા પણ ભાવમાં મજા નથી એટલે આ વખતે વેરાયટી કંઈક અલગ લઈને આવ્યા છીએ તો આ રીતની મરચી રોપી છે ને તો અવનવી અપડેટ અવનવા બ્લોગ અવનવા વિડીયો અમારા ચેનલમાં આવતા હોય નવા તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો પછી મમ્મી કે વિડીયો પછી ઉતારજો પહેલાં અરે હા લે છે તો પછી રોપીએ તો કન્ટિન્યુ વરસાદ આવશે તો રોપાશે ને એટલે આપણે પણ રોપવા મળીએ તો આપણે રોપવાની શરૂઆત કરીએ અને રોપાઈ જાય એટલે બતાવીએ જેવું રોપાયું છે એવું તો કેવી રીતે રોપાઈને હરિયાળું ખેતર કેવું લાગશે રોપ્યા પછી અને અત્યારે કેવું લાગે છે તો જોતા રોપવા આવશે પર તો રોપાય તો આને પાના વખતે રોપાવા નહીં આવતી તો આ વખતે આપણે 3 જ રોપવાના છીએ મમ્મી પણ નહીં આવી ને ગાયત્રી પણ નહીં આવી તો ફાઇનલ તો રોપવા જઈએ તો બને રહેજો કન્ટિન્યુ જય માતાજી તો ધરું આપણે અહીંયા એક પ્લેટ લઈ લઈએ આ બાજથી શરૂ કરીએ કે પેલી વખતથી તો પેલી વખતથી શરૂઆત કરી નાખીએ જય માતાજી તો ફાઇનલી મરચી રોપાઈ ગઈ છે ને આપણે જોઈને થઈ ગયા ફરી ફ્રેશ તો વરસાદ આવ્યો પલળી ગયા અને કપડાં કાઢી નાખ્યા હતા આપણે અને બીજા કપડાં ચેન્જ કરીને મરચી રોપી અને ફરીને નહીં ધોઈને થઈ ગયા ફ્રેશ જોઈ શકો છો મરચી રોપાઈ ગઈ છે અવાજમાં કંઈક મિસ્ટેક થાય તો ફાઇનલી મરચી રોપાઈ ગઈ તમને બતાવી દઉં તો વરસાદમાં મરચી રોપી છે આપણે દેખાતી છે તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં દેખાય છે જાય છે તો આ મરચી હવે થશે ત્યાં સુધી દરેક આપણે બ્લોગ આવતા રહેશે કેવી મરચી થાય છે તો તમને બતાવી દો બધી લાઈનમાં દેખાય તો મરચી પણ રોપાઈ ગઈ અને વરસાદ પણ જોરદાર અંધારો છે સાંજનો સમય થઈ ગયો લગભગ વાગ્યા છે કેટલા વાગ્યા તમને બતાવી દો તો વાગ્યા 1:55 થઈ 54 હતી 55 થઈ અને રિક્ષામાં આપણે કોથળી મેલી છે સીટ પલળી જાય છે એટલે બહુ મોટો પ્રોબ્લેમ થાય છે અને વરસાદ પણ મસ્ત આવી ગયો છે મમ્મી બનાવે છે શાકની સુગંધ આવી ગઈ છે તો શું બનાવી મમ્મીને પૂછી જોઈએ શું બનાવી શું વઘાર્યું હા ઓ ભાઈ આપણો ફેવરેટ દેશી ગવાર કઈ લાવી હતા એટલે આપણો ફેવરેટ દેશી ગવારનો વરસાદ અંધારો ખાવાની મજા કંઈક અલગ આવશે આપણે ચારામ નાખી દેવો હારે ગવાર પડ્યો આપણે તો અપલાવીને હાલે તો હળકાઈમ લેતો હા હા તો લેતી આવજો ને આપણે નાખી બે ચારા આ ગવાર મજા કંઈક અલગ આવે અને દેશી ગવાર કરે ખાતે કમેન્ટમાં કરી તો મમ્મીએ 1 નંબર દેશી ગવાર બનાવ્યો છે ભાઈ આ દેશી ગવાર ખાવા માટે તો ભાઈ પાણી મોંમાં આવી જાય છે કારણ કે દેશી ગવારનો વાજી રોટલો ના લીંબુ હોય તો બહુ મજા આવે બીજું કંઈ માગવાની જરૂરત ના પડે તો દેશી ગવાર પણ બની ગયો છે અને જો આપણા લોટ પણ ભરાઈ ગયો છે હજે ઘરે આ લોટ દેશી ઘરે લોટ અહીંયા ભરાઈ ગયો છે અને ફાઇનલી દીશું આજે ગયા છે તો ફાઇનલી કન્ટિન્યુ મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે તો જય માતાજી ત્યાં સુધી બાય તો મળીએ નવા બ્લોગ સાથે નવા તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા બ્લોગ જય માતાજી